તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, વધારે ટાઈમ બગાડ્યા વગર આપણે વિડીયો એડિટિંગ ચાલુ કરીએ। તો તમે જે ડેમો સ્ટેટસ જોયું બર્થડે માટેનું, એવું સ્ટેટસ બનાવવા માટે તમારે સૌ પહેલાં આ જે પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટને અલાઇટ મોશનમાં લાવી દેવાનું છે। પ્રોજેક્ટને અલાઇટ મોશનમાં લાવવા માટે સૌ પહેલાં તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે। ડિસ્ક્રિપ્શનમાં જઈને ફૂલ પ્રોજેક્ટની લિંક હશે, એના ઉપર ક્લિક કરી દેજો। એના ઉપર ક્લિક કરશો એટલે તમારે આ રીતે પ્રોજેક્ટ ઓપન થઈ જશે। આ રીતે પ્રોજેક્ટ આવી જાય પછી તમારે આ જે પ્લસનું આઇકન છે એના ઉપર ક્લિક કરી મીડિયામાં જઈ અને તમારે તમારો ફોટો રાખી દેવાનો છે, જેનો બર્થડે હોય એનો। આ રીતે એ કર્યા બાદ તમારે આ જે આ ઓપ્શન છે એના ઉપર જઈ અને ફોટોની સાઇઝ ફૂલ કરી દેવાની છે। એટલું કર્યા બાદ તમારે આવી જવાનું છે આ લાસ્ટમાં આવ્યા બાદ તમારે આ જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી અને ફોટોને આ રીતે લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે। એટલું કર્યા બાદ તમારે આ ફોટો ઉપર આ રીતે ક્લિક કરી રાખવાનું છે। ક્લિક કરી અને આ જે સોંગ છે એની ઉપર આ રીતે રાખવાનું છે ફોટાને। એટલું કર્યા બાદ તમારે આવી જવાનું છે આ જે નેમ અને ડેટ વાળી ગ્રુપ છે એના ઉપર। આ જે ગ્રુપ છે એના ઉપર આવી જવાનું છે। ગ્રુપ ઉપર જઈ એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરી તમારે આ જે નેમ અને ડેટ વાળી છે એ તમારે જે બર્થડેની ડેટ હોય એ રાખી દેવાની છે। એટલું કર્યા બાદ તમારે આ જે નામ છે એ તમારે તમારું નામ લખી દેવાનું છે એડિટ ટેક્સ્ટ કરીને। એટલું કર્યા બાદ તમારે આ જે ટેક્સ્ટનો જે ગ્રુપ છે એના ઉપર આવી જવાનું છે। એડ ગ્રુપ ઉપર ક્લિક કરી દેવાનું। તમારે કદાચ આ જે ફોન્ટ છે એ કદાચ ગુજરાતીમાં ના આવે, આ જે લેયર્સ છે તો તમારે કોઈ પણ ગુજરાતી ફોન્ટ લઈ લેવાનો છે, એટલે તમારે આ જે છે એ ગુજરાતીમાં આવી જશે। એટલું કર્યા બાદ તમારો વિડીયો આ રીતે બનીને એકદમ તૈયાર થઈ જશે। તો એને તમારે આ જે ખૂણામાં આઇકન છે એના ઉપર ક્લિક કરી અને વિડીયોને ડાઉનલોડ કરી લેવાનો છે આ રીતે।